પાર્ટનર આવી ગયા છે વાડીએથી. પાર્ટનર જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે જવાનું છે કામે. પાર્ટનર આ ચાર્જર, આ ચાવી ને ઉદયની વાડીએ મોકલજે. મેળ પૂરો કરી આવે. ખાટલો ની અંદર મેલી આવે. આજે ઉઠવાનું નથી, એકલો હતો. નો જ ઉઠાય ને, એ તો મને ખબર જ હોય. ટિફિન બાંધી દો. કેમ બાકી પાર્ટનર આમ જામ હા એમ કઈ નો ઘટે પાર્ટનર. હવે નથી પડતી ને આખું તું આખું રાખી દેખાડો પાર્ટનર તમારી. એ તો ઉજાગરો હોય એટલે એવું છે. કા ઉજાગરો ક્યાં હું ગયા હતા ને ક્યાં ઉજાગરો 12 વાગે 12:30 હું તો બધા જટરમાં વાજો થોડું મોડું થઈ ગયું ઉઠવામાં. એકલા રામત ટિફિન થઈ ગયું. ફોનમાં છે ને ખાઈતા હોય ને તો ફોનમાં કોકા ઓછા મારે. અને 12 તો વાગી જાય. 12 વાગી જાય બરોબર, પણ આપણે આખો દી ટહળો કરવું હોય તો વાગી જાય. કઈ વાંધો નહીં. હાલો જો પાર્ટનરનું ટિફિન તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. હાઈ ક્લાસ ને પાર્ટનર હવે આપણી. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારો ભાઈ ઉઠી ગયો, નાસ્તો કરી લીધો, બધું કરી લીધું. હવે બાન ટેકો લેવડાવવા જાય છે, પાણી ભરવા જાય છે. હાલો તો હું તમને ડાયરેક્ટ ટાંકે જઈને જ મળું. હાલો તો આપણે નળ ચાલુ કરી દીધો છે અને પાણી ભરાવા માંડ્યું છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? માતાજી બધે હાજર નરવા રાખે. અને આપણે જુઓ આજે પાછો ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે. જુઓ હજી આપણા ઠામડાઓની ચોકડી ભરી છે. જોઈ લો વાસી ઠામડા શિરામણના ચાના ની હજી આપણે છે ને ધોવા વિસરવાનું બાકી છે. એ પછી આપણે આ ફળિયું બાકી છે, વારવા સોરવાનું, હંજવારી બાકી છે. લાલો આપણે છે ને ધીરે ધીરે વાસી કામ કરી નાખીએ. અને પાર્ટનર વયા ગયા છે કામે આજે. અને ઉદયભાઈ જો પાછા એક ફેરો ફરી આવ્યા ને પાણીનો ફેરો ભરવા ગયા હતી કે બાને મમ્મીને થોડોક ટેકો દઉં તમને. હાલો આપણે હંજવારી વાર નાખી પછી ભાણા પૈસાનું એવું કરી. ઉદય ભરી આવ્યો બેટા પાણી? હા, ભરતો આવ્યો. કેટલા ફેરા ભરી આવ્યો? 2 ફેરા. રેડી છે. અમારો દીકરો છે ને બધું કામ કરાવો, કાંઈ કામની ના જ ન પાડે. ગમે કામ હોય ને આપણા સિંધી એટલે એમ ન કે મમ્મી હું નહીં કરું એમ. ઝીણા મોટું કામ છે ને બધું કરાવે, ટેકો દેવરાવે જ. ને પાર્ટનર વયા ગયા છે એટલે છે ને નીંદ પૂરો કરવા ઝીણકો ઘીરે છે. બે ભાઈ નીંદ પૂરો કરી આવજો હો. કેમનું જવું તારે? જકા આવે ઘડી પર બાયણે બેઠો, કામ વાહર કાંઈ કામ નથી. બે અહીંયા વાહરવા અહીંયા કે આમ સાયે બેજો પીપે ને હો. ઠાંબા મુટકાઈ ગયા છે. જુઓ ગોરા
આપણે એવું ઢાંકી દઈ અને આ દવા છે ને પી લઈ. પાણીનો ગ્લાસ ભર્યો છે ને, નૈણા કોઠે ભૂખ્યા પેટે એક ડોઝ લાવી લઈએ. હવે એમાં એવું છે કે છે ને દવા છે ને આ છેલ્લો દિવસે આવે અત્યારે ને સાંજે 2 ટકની દવા રહેશે. એટલે આ હજી છે ને આમાં ઝીણું હવે જોઈએ એવું મેળે નથી. આમ સારું છે, દુખાવો ને એવું કંઈ થતું નથી, આગળ કોઈ વધતું નથી, પેટું કે એવું કંઈ આગળ કોઈ વધારે એવું લાગતું નથી કે સડે છે કે રસીનો ભાગ કે એવું તો કંઈ છે નહીં. પગતનું ઝીણું જણજણાટ થાવ ચાલુ જ છે. એટલે છે ને આ દવા આપણે પી લઈ અને પથ્થરથી પાણી પીને તો ગરજ ટીકડીયું નથી ઉતરતી. એટલે ફરજિયાત મોઢે માંડવું પડે એમ છે. નકર આપણે મોઢે માંડીને પાણી ન પીવાય. હાલો તો વાગ્યા છે આપણે 10 પોણા 10 જોઈ લો. અને હવે આપણે છે ને આજનો કાર્યક્રમ શું છે ખબર તમને? રસોઈમાં તો છે ને થોડીક રોટલી બનાવી નાખી. પાર્ટનર હારું સવારે ટિફિન કર્યું હતું તો ગલકાનું શાક પડ્યું છે. અને આપણે આજ ખાવા છે બટેટા ભાત. એટલે ઉદયભાઈ ગયા છે દુકાને બટેટા લેવા અને આપણે બટેટા ભાત ખાવા છે. અને શાક રોટલી ખાવી છે. શાક તો પડ્યું છે સવારનું. એટલે થોડીક રોટલી કરી નાખશું અને બટેટા ભાત બનાવી નાખશું. અને હવે આપણે ઉદયભાઈ આવે ને એટલે છે ને રાંધવા માંડી. અને આજે જુઓ ઘોરો તો બહુ થઈ ગયો છે, જોરદાર ઘોરો છે આજે. કેટલોક દિવસ આવું વાતાવરણ રહે કાંઈ ખબર નથી. અને આપણા ચણા જોઈએ જે વર્ષે જ આપણે જો વાવેલા ચણા, હમણાંના ચણા જોઈએ આમાં બગડવા માંડ્યા જોઈએ. હું કઈ ખબર નથી પડતી. આ દવા ઉપર થઈ ગયું ને બધું, કોઈ વસ્તુ અનાજ કે કઠોળ કે કંઈ રહેતું જ નથી. મીંડા બગડવા મીંડા આમાં ઝીણી ભૂકી ખાવા આપણે રાખ્યા છે જુઓ એટલા જ. કારણ કે આપણે થયા બહુ જાજા ને એટલે આપણે એટલા જ રાખ્યા છે. જાજુ થયું એટલે આપણે થોડાક જ રાખ્યા છે. નકામ હાવ વધારે રાખવા ને ખોટા થયા જ નહોતા. તમને ખબર જ છે, વિડીયામાં હતું કે આપણે ચણાનો ઉતારો આવ્યો જ નથી. એટલા રાખ્યા હતા. અને અમે આપણે જો આ કુપનના માલમાં ચણા તો આવે જ એટલે આપણે થોડા રાખ્યા હતા. પણ જો આ થોડા રાખ્યા હતા ને તો જોઈએ હજી કોઈ જાજો ટાઈમ થયો નથી તો આ મીંડા બગડવા જોઈએ. એટલે આને છે ને આપણે તપી દીધા છે, તપી જાય આમ. આને છે ને રિપેરિંગ કર્યા જ કરવાના છે. તો એક બહેની એક પણ રિયતા આવતી છે ને રિપેરિંગ કર્યા કરવાના. કારણ કે ચણાનો ઉપયોગ આપણે બીજે તો ક્યાંય આપણે કરી નહીં. અને કોઈ પાણીપુરી ને એવું હોય તો કરી. અને ક્યારેક વળી બાફેલ ચણા ખાવાનું મન થાય તો એ કરી. છોકરાઓને ટમેટું ધાણા જીરું ને એવું નાખી દઈ. એટલે એવી રીતે આપણે આને યુઝ કરવાના હોય. પણ હવે એટલા છે એ મને હું જે બગડી જાય. અમારા ઘરમાં કોઈ બહુ ખાય નહીં. તો આ છોકરીને કીધું છે, મેં કીધું છે ને થોડાક ચણા બાફી દઈ, એમાં ટમેટું ને મસાલો ને બધું નાખી દઈ. તમને ભાવે વઘારેલું તો ન ભાવે પણ આમ કાચું બધું નાખ્યું હોય ને તો ખાય છોકરા. જો આ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. 10-12 રોટલી બનાવી નાખી છે. ને હવે આપણે છે ને બટેટા ભાત બનાવવા છે. એટલે પહેલા આપણે છે ને ચા બનાવી નાખી કપૂરી. હાલો 10 વાગ્યાનો ચા પીવા. 10 વાગ્યાનો ચા જો મૂકી દીધો છે. રોટલી બની ગઈ છે. ને હવે હમણાં બટેટા ભાત બનાવી નાખી. ટાઈમ થઈ ગયો છે 10:15 જેવું થઈ ગયું છે. મેં કીધું હાલો પહેલા આપણે ચા પાણી પી લઈ પછી આપણે બટેટા ભાતને બનાવી નાખી. આ બપોર થઈ જાય. હાલો તો જો આપણે બટેટા ભાતે બની ગયા છે ને 12:30 થઈ ગયા છે ને હાલો બધા બપોરા કરવા. જો આ બટેટા ભાત બની ગયા છે. ભેગી ડુંગળી છે, ભેગી છાશ છે અને આ ગલકાનું શાક છે. આમાં રોટલી છે. એટલે જેને જે ભાવે એ ખાય. ભાત બટેટા ભાવે એ ભાત બટેટા ખાય, શાક રોટલી ભાવે શાક રોટલી ખાય. એટલે હાલો જો 12:30 થઈ ગયા છે ને પકોડા પાણી કરી લઈએ.